વૃદ્ધાવસ્થામાં જે માનસિક નબળાઈ, માનસિક દુર્બળતા અને જે હળવાશ હોવી જોઈએ, જરૂરી છે. કેમ કે ઘણી વખત શું છે કે તમે માનસિક તણાવવાળું જીવન જીવતા હોય છે. એના લીધે શું છે તમારા જીવનમાં ઘણા જ પ્રોબ્લેમ આવી શકે છે. માનસિક તણાવ અને હળવાશ કેવી રીતે આવે તમારા? મગજ શાંત રાખવું, મેં કહેવાનો અર્થ છે કે એના માટે તમારે શું કરવું જોઈએ કે તમારામાં બેશક બહુ જ એક્સપિરિયન્સ છે, પૂરી જિંદગીનો એક્સપિરિયન્સ હોય છે. પણ શું છે કે ઘણી વખત આપણા જે યુવા પેઢી હોય છે એ એમની જોડે વાદ વિવાદમાં આપણે ઉતરીએ કે એમની જોડે કઈ સલાહ સૂચન આપીએ તો શું છે કે આપણે ઘણી વખત એના બુરા પરિણામ આપણને મળે છે. એ લોકો આપણને ઉતારી પડે, કાં તો આપણું અપમાન કરે, આપણું ઇન્સલ્ટ કરે. એટલે હું માનું ત્યાં સુધી કે જેટલા વડીલો છે જેમની એમને શું છે કે આ બધાથી બચવું જોઈએ, વાદ વિવાદ અને સલાહ સૂચનથી બચવું. જ્યાં સુધી એ લોકો જે આપણા યુવાનો જ્યાં સુધી આપણી પાસેથી સલાહ ના માંગે ત્યાં સુધી આપણે બને ત્યાં સુધી એમને સલાહ સૂચન નહીં આપવી જોઈએ. તો આ રીતે શું છે કે તમે વાદ વિવાદ અને નક્કામાં કંટાળ શું કહેવાય સલાહ સૂચનથી બચશો તો તમારા મગજમાં કોઈ અમુક માનસિક શાંતિ રહેશે અને બહુ તકરાર ના થાય તો મગજ શાંત રહેવાનું જ છે. બીજું કે તમે શું છે કે અમુક ઘરમાં બી જ્યારે બી કોઈ વખત તણાવવાળું વાતાવરણ ઉત્પન્ન થાય તો તમે શું છે ક્રોધ ના કરશો અને ફક્ત મૌન ધારણ કરો. મૌનથી બી ઘણા પ્રોબ્લેમનું સમાધાન થઈ જાય છે. મૌન એટલે કશું જ નહીં બોલવું, કોઈ સલાહ સૂચન નહીં આપવી. તો મૌન પણ જરૂરી હોય છે અમુક વખત. અને બિનજરૂરી ચર્ચામાં ના પડો. અને બિલકુલ બીજું શું કે તમે એક ધ્યાન એટલે ધ્યાનને મહત્વ આપો. તમે જ્યારે બી દિવસ દરમિયાન ઉઠો ત્યારે શું છે કે અમુક તમારું જે ઈષ્ટદેવ હોય, ભગવાન હોય કે ગમે તે તમે ગુરુદેવ હોય જેને તમે માનતા હોય એના ફોટો ધ્યાનથી જુઓ અને એમને શાંતિથી જુઓ, એક નજરે જુઓ. પછી એમને બંધ આંખે એક ધ્યાનથી શાંત વાતાવરણમાં જોશો તો વધારે સારું ધ્યાન થશે. હવે આ ધ્યાન ધરવાથી પણ શું થાય છે કે તમારા જે માનસિક જે સંતુલન બગડતું હોય, માનસિક અશાંતિ આવતી એ પણ તમને એમાં પણ રાહત થાય. અને જે લોકો શું છે કે માનસિક તણાવવાળું જીવન ના જીવે એમને તો શું છે ઘણા ફાયદા થાય છે. અમુક શરીરના જે બેલેન્સ આપણા સુધરે છે, ડાયાબિટીસ છે, એસિડિટી છે અને અમુક હોર્મોન બેલેન્સ બી સુધરે છે, બ્લડ પ્રેશર બી સુધરે છે અને જે અમુક હાર્ટની નળીઓમાં બ્લોકેજ એ બી સુધરે છે. એટલે ધ્યાન ને માનસિક સંતુલન તો જરૂરી હોય છે. માનસિક બેલેન્સ પણ માનસિક બેલેન્સ. અને બીજું છે કે જે તમે મુખ્યત્વે શું કરવું જોઈએ તો કે એક પૂરતી ઊંઘ પણ એટલી બધી જરૂરી હોય છે કે જે તમે અમુક બિનજરૂરી જે ઉજાગરા કરો છો એ ના કરશો. અને સાદું ને સાત્વિક ભોજન લો. કદાચ ચા વધારે પીવાથી શું એસિડ એમાં શું હોય છે કે ઘણી વખત શું કહે છે કે નિકોટીન ને બિનજરૂરી તત્વો આપણા શરીરમાં આવવાથી આપણને કેફીન આવે છે, એના લીધે ઊંઘ બી બગડે છે. તો પૂરતી ઊંઘ પણ જરૂરી છે. કદાચ તમારી ઊંઘમાં તમને ડિસ્ટર્બન્સ આવે તો તમે થોડું ધ્યાન એ ટાઈમ આપી લો. અથવા એક નજરે ધ્યાનમાં શું હોય છે કે તમે ભગવાનના ફોટાનું ધ્યાન ધરો, કાં તો પછી તમારા જે શ્વાસ લો છો એમાં બી ધ્યાન ધરો. બસ કશું જ ના કરો, એ શ્વાસ લો અને શ્વાસ લો. ભગવાન બુદ્ધે તો એ જ કીધું છે કે શ્વાસમાં જ તમે ધ્યાન નિયંત્રણ કરો તો તમારું શું છે કે બધાથી સારું ધ્યાન લેવાશે. અને બીજું તમે મગજની શાંતિ માટે શું કરી શકો તો કે ધ્યાન તો તમે ધરી શકો છો. તમારી એકલતા બિલકુલ બહુ મુશ્કેલીમાં તમને મૂકી શકે છે. એટલે તમે તમારા કુટુંબમાં હળો મળો અને બીજું કે કદાચ તમારા મિત્રોમાં પણ વ્યવહાર વધારો, મિત્રો પણ બનાવો. તો શું વૃદ્ધાવસ્થામાં આ બધું જરૂરી હોય છે. તો તમારી માનસિક માનસિક સંતુલન મળશે, માનસિક શાંતિ મળશે અને મગજ શાંત રહેશે. તો તમારે ઘણા બધા અમુક પ્રોબ્લેમમાં તમને ફાયદો થવાનો જ છે. સારું, ચાલો ત્યારે બીજા વિડીયોમાં મળીશું.